નમસ્કાર મિત્રો, મારું નામ ગિરીશભાઈ પરસોત્તમભાઈ પરમાર છે. હું નટવરલાલ વકીલની ચાલીમાં રહું છું. હું આજે આપની સમક્ષ મૈત્રી ફાઉન્ડેશનના પ્રમુખ અને મારા ખાસ મિત્ર એવા દીપક કસરકરના વિશે બે શબ્દો કહેવા માંગુ છું. એ આપણી સમાજ માટે જે કાર્યો કરે છે એની યાદી તો બહુ જ લાંબી છે. એ બધું જાણવા બેસીએ તો આપણો સમય ખૂટી જાય એવો છે. તેમ છતાં હું એમના એક બે કાર્યો વિશે તમને માહિતી આપીશ. જેમ કે આપણી સમાજની અંદર નાના ભૂલકાઓ, ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે એ મફતમાં સ્કૂલ બેગ અને ચોપડાઓનું વિતરણ કરે છે. અનાજની કીટોનું મફતમાં વિતરણ કરે છે. જેવા તહેવારોમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે એ પક્ષી બચાવ અંતર્ગત કેમ્પનું આયોજન પણ કરે છે. હમણાં રેશન કાર્ડમાં જે સરની કામગીરી ચાલતી હતી ત્યારે લોકોને રેશન કાર્ડ માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે પણ એમણે કેમ્પનું આયોજન કરેલું. નાના મોટા મેડિકલ ચેકઅપનું આયોજન પણ કરે છે. આમ એ આપણા સમાજ માટે ખૂબ અને બહુ જ કાર્યો કરે છે. પણ અત્યારે હું તમારી સમક્ષ એટલું જ કહેવા આવ્યો છું કે દીપકભાઈ કસરકર અત્યાર સુધી 2 સમૂહ લગ્નનું આયોજન કરી ચૂક્યા છે અને તૃતીય લગ્નનું આયોજન એમણે કર્યું છે. તો એ આયોજનમાં આપણે એમને સાથ અને સહકાર આપીએ. નાણાકીય સહાય થાય તો નાણાકીય સહાય, ભેટ સોગાદ રૂપે તમે કંઈ પણ વસ્તુ આપી શકો છો. અને આપણે જે પણ મદદ કરીશું એ દીપકભાઈને એમના સમૂહ લગ્ન માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. એટલે હું તમને વિનંતી કરું છું કે દીપકભાઈ કસરકરને તૃતીય સમૂહ લગ્ન સમારોહમાં આપણાથી બનતી બધી જ પ્રકારની સહાય કરીએ. જય ભીમ,